પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડિંડોલીમાં રહેતા બંને મિત્રો બાઇક પર નાસ્તો કરવા નીકળ્યા હતા. ભેસ્તાન આવાસ પાસે અચાનક બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ, જે ઝઘડામાં ફેરવાઈ ગઈ. આવેશમાં આવીને એક યુવકે તેના પરમ મિત્ર પર તીક્ષ્ણ ચપ્પુ વડે પેટ અને છાતીના ભાગે ઘા ઝીકી દીધા. ગંભીર ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડાયો, જ્યાં વધુ પડતા લોહી વહી જવાથી તબીબોએ તેને મૃત જાહેર કર્યો. મૃતકના પરિવારે કડક કાર્યવાહીની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને હત્યાનો ગુનો નોંધી આરોપી મિત્રની શોધખોળ અલગ અલગ ટીમો બનાવી છે. પ્રાથમિક તપાસમાં જૂની અદાવત કે તાત્કાલિક ઉશ્કેરાટની હત્યા પાછળનું કારણ મનાઈ રહ્યું છે. મારો ભાઈ હતો, મેં એની બેન છું. મારો ભાઈ આવું થયેલું છે, મને ન્યાય જોઈતો છે. મને તમારા ભાઈનું શું ઘટના બની? મારા ભાઈનો ઘટના છે, એના હત્યા કરી લાય કે લોકોએ માર્યો મારા ભાઈને. અને મારો ભાઈ કઈ લેવામાં નહીં દેવામાં નહીં, એનો હારો હતો, એ કઈ પીધો લે નહીં, કઈ નહીં. કોઈના હાથમાં ઝઘડો નહીં, આખો દિવસ હારો હતો, કોઈના હાથમાં મગજ મારી બી કરી નહીં. 11 વાગે ઘરે આવતો હતો, એને ભૂખ લાગી તો આમલેટની લાડી પર ઉભો રહ્યો, અને ત્યાં આમલેટની લાડી વાળા એના દોસ્તાર જ હતા. તો પેલા ખાતા એના પેલા શીખ પંજાબી છે ને, આમલેટ લાડી ચલાવે એ માણસ આરીફ નામનો માણસ છે, એ લોકોનું એની હારી બનતી હતી. તો એ છે ને બાઈક પર બેહાડીને મારા ભાઈને લઈ ગયો મીઠી વાત કરીને, અને ત્યાં આવું કર્યું આ લોકોએ. તો આમલેટ વાળા લાડી વાળાને બધું ખબર છે આ કેવી રીતે થયું, કેવી રીતે. અમને ન્યાય જોઈતો છે. કોણ છે મારનાર, શું કારણ છે? એના ફ્રેન્ડ છે, અમને ખબર નહીં એ કોણ છે, પણ અમને ન્યાય જોઈતો છે. કઈ રીતે? આ આરીફ છે ને, આરીફને પકડશો તો તમે બરાબર ખબર પડી જશે. ચાકુથી માર્યું છે. મારનાર વ્યક્તિ કોણ હતો? એ શીખડા કે છે, એવું કે છે. શું માંગ છે? મારી માંગ એક જ છે, ન્યાય જોઈએ છે અમને. ખૂનનો બદલો ખૂન. જેવી મારા ભાઈને હાલત કરી ને એવી હાલત એ લોકોને થવા જોઈએ. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખૂનના બનાવ બાબતે એક ક્રિમિનલ કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે. આ ગુનાની હકીકત એવી છે કે આકાશ પાટીલ કરીને એક 27 વર્ષની ઉંમરનો યુવક જે છે એ એના મિત્રો સાથે ભેસ્તાન ઓવરબ્રિજ છે એના બાજુના ભાગે એ બધા ભેગા થયેલા હતા અને બધા મિત્રો હતા. અને એમાં પછી એમાં બોલાચાલી થઈ, અમુક કારણોસર ગાળાગાળી થઈ, અને એમાં જે આ કામનો જે આરોપી જે છે, આ કામનો આરોપી એનું નામ છે રઘુવીરસિંહ સોરનસિંહ ટાંક. એને જે બીજા મિત્રો હાજર હતા એની સાથે બોલાચાલી થઈ, એટલે આકાશ એ છોડાવવા વચ્ચે પડતો હતો, આકાશ છોડાવવા વચ્ચે પડતો હતો. એટલે આ આરોપીએ એની પાસેના જે ચપ્પુ જે છે એની ઉપર હુમલો કર્યો એનાથી, અને પગના ભાગે ઉપરી પગના સાથળના ભાગે ઉપરી ચપ્પાના ઘા કર્યા. એના હિસાબે ત્યાં જ એ બેભાન જેવી હાલતમાં થઈ ગયો, એને ફર્ધર ટ્રીટમેન્ટ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, અને ત્યાં સારવાર દરમિયાન એનું મરણ જાહેર કરેલો હતો, જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો. બનાવ બન્યા પછી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશનને ડિસ્ટાફને આ ચોક્કસ બાતમી મળેલી હતી. બાતમી આધારે આ ગુનામાં જે સંડોવાયેલ આરોપી રઘુવીરસિંહ સોરનસિંહ ટાંક એ ભેસ્તાન આવાસમાં, સરદાર આવાસમાં રહે છે, અને એ મળી આવેલ છે, અને એકત્રિત પુરાવા આધારે એની ધરપકડ કરવામાં આવેલી છે. અને આરોપીએ જે હથિયારથી વિક્ટિમ જે મરણ જનાર છે એના ઉપર ચપ્પુના ઘા મારેલા હતા એ હથિયાર પણ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવેલ છે. આ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરું તો આ આરોપી વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે. એક સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગરફોડનો ગુનો દાખલ થયેલો છે, અને એક અન્ય પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ થયેલો છે. મેં આપને જેમ જણાવ્યું એમ કે આ કામમાં જે વિક્ટિમ જે છે આકાશ, જે આરોપી જે છે રઘુવીરસિંહ, અને અન્ય મિત્રો બધા ભેગા થયેલા હતા અને એકબીજાના પરિચયમાં હતા. અને આકાશ એટલે કે જે વિક્ટિમ જે છે એ અને આરોપી એ બંને એમ કે ચિકન ખાઈ અને ત્યાં ભેગા થયેલા હતા, અને પછી એ લોકો મસ્તી મજાક કરતા હતા, એમાં એકબીજા સાથે બોલાચાલી થઈ. અને પછી આકાશ એ આરોપી અને એના અન્ય મિત્રો સાથે જે ઝઘડો થતો હતો આકાશ છોડાવવા ગયો, એટલે એના ઉશ્કેરાટમાં આવી જઈ અને આરોપીએ એની ઉપર ચપ્પાથી હુમલો કર્યો. એ કારણ અત્યારે તપાસ દરમિયાન જણાઈ આવેલ છે.